સમાજમાં ક્યારેક એવા કિસ્સાઓ બને છે કે જે જોઈને આશ્ચર્ય થાય કે આવું પણ બની શકે ખરું? તમે ક્યારેય વિચાર્યું હશે કે પાણીપુરી ઓછી આપતા કોઈ પાણીપુરીની લારી જ હટાવડાવી દે? વડોદરામાં આવું જ કંઈક બન્યું છે. વડોદરામાં 2 પાણીપુરી ઓછી મળતા મહિલાએ પોલીસને દોડતા કર્યા હતા. એક મહિલા સુરસાગર તળાવ પાસેની લારીએ પાણીપુરી ખાવા ગઈ હતી અને પાણીપુરીવાળાએ 2 પૂરી ઓછી આપતા મહિલા રોષે ભરાઈ હતી અને મહિલાએ પાણીપુરી વિક્રેતા દાદાગીરી કરતા હોવાનું કહીને રસ્તા પર ધરણા કર્યા. રસ્તા પર બેસીને વિરોધ કરતી મહિલાને કારણે ટ્રાફિક જામ થયો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર દોડી આવી અને મહિલાને સમજાવીને ત્યાંથી ઉભા કર્યા, પરંતુ મહિલા એટલેથી માને તેમ નહોતા. તેણે પોલીસ પાસે લારી હટાવડાવવાની હટ પકડી. મામલો થાળે પાડવા પોલીસે એ લારી પણ હટાવડાવી લીધી. જોકે 2 પાણીપુરી માટે હટ પકડેલી મહિલાને વિરોધ કરતી જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. એ એવું કહે છે કે મને 2 પૂરીઓ ઓછી આપી, 20 રૂપિયાની 6, એની જગ્યાએ બીજી 2-3 એક્સ્ટ્રા ખવડાય તો કે તમે આ બાજુમાં આપી મારી ગણતરી કરી, એવું કહે છે. કાલે આવી તો કાલે બી આ મગજમારી હતી. ગાળ તો યાર મારા બધા ઘરાક કસ્ટમર છે, એવું હોય તો બધાને બોલાવું. મારા તો જૂના 15 વર્ષ 14 વર્ષ જૂના કસ્ટમર છે, એમને બોલાવું. એવું તો શું લારી કેમ હટાવી? એ પોલીસ વાળાએ મને કીધું કે ભાઈ હટાઈ લો ને, ખોટું બોલે આને થોડું અહીંથી જરા સાઈડ હટી જાય, પણ એ તો હવે હલતી નહીં, તેમાં હવે હું કશું ના કરી શકું. 20 रुपए की 6 भी देता है, मेरे को कम देता है और मैं मेरे साथ झगड़ा करता है. आज भी कम दी पानीपुरी. आप कायम खाने आते हो यहाँ पे? तो आज क्या हुआ था फिर आपके साथ? मेरे को जो पूरी कम दी ना, फिर दादागिरी करता है. हैं? गाड़ी बोला आपको कुछ? तो गाड़ी वाला और उसके बाद खाने आते हैं तो मेरे को अनसन बोलते हैं. हैं? तो अभी क्या मतलब इसकी लारी बंद करवा दो, बस इसकी लारी बंद करवा दो.